હાય ગાઈસ, ગુડ આફ્ટરનૂન. તો હું પહોંચી ગયો હાલ હોસ્પિટલમાં. આમ તો 12 વાગે પહોંચી ગયો હતો અને હાલમાં અત્યારે 12:23 થઈ ગયેલી છે. લેપટોપમાં જોઈ લીધું. તો મારી ડ્યુટી અત્યારે હોસ્પિટલની અંદર મેડિકલમાં છે અને આજે મોર્નિંગમાં મારે ઓફ ડ્યુટી હતી એટલે ડાયરેક્ટલી આફ્ટરનૂન ઉપર મારી ડ્યુટી હોસ્પિટલમાં આવી છે. તો મિત્રો, સવારમાં આજે એક મારે બેનિફિટ થઈ ગયું કે મોર્નિંગમાં મારે ડેઈલી જેમ આજે ઓફ હતું એટલે મોડા સુધી સૂતો રહ્યો અને નાસ્તા પાણી કરી અને હોસ્પિટલે આવી ગયો અને જમવાનું પણ હજુ બાકી છે અને ટિફિન પણ લાવ્યો છું કારણ કે સવારમાં નાસ્તો કર્યો હતો એટલે બપોરે જમવા માટે ટાઈમ થઈ ગયો છે. તો ટિફિનમાં બધું લાવીએ છીએ. દાળ ભાત આવ્યા છે, પછી આજે ભૂંગળા તો નથી લેવા આશીષ. તો દાળ ને એવું બધું આવી ગયું છે ખાવા પીવાનું. તો અમે ખાઈ લઈએ. તો હવે ડાયરેક્ટલી ભાઈ આશીષભાઈ, આપણું પ્લાન સક્સેસ જાય છે બરાબર. તો અમિતભાઈ, આપણે જવાનું છે ને? મોરો દઈ દેવાનો છે. તો આપણે જવાનું, અમારે થોડા દિવસ પછી અમારે જવાનું છે બહાર ફરવા માટે. પ્લાનિંગ ચાલે છે અને અત્યારે જમવા બેસી ગયા. હાલ અત્યારે 1 વાગી ગયો છે બરાબર. તો જમી અને અમે આગળ ડિસ્કસ લેશું અને તમે નેક્સ્ટ ડેટ હું તમને કહીશ કે અમારે જવાનું છે ક્યારે બહાર ફરવા માટે. હજુ કોઈ પહેલે ફિક્સ થયું નથી. તો અમે ચાલો જમી લઈએ બરાબર. જમી લેવું છે ને આશીષભાઈ? હા ગાઈસ, તો ફરી વાર તમારું હાર્દિક સ્વાગત છે મારા કન્ટિન્યુ બ્લોગમાં. હું આવી ગયો છું ફ્રેશ થવા માટે અમારા સ્ટાફ રૂમની અંદર. હાલમાં વાગ્યા છે 3:30 બરાબર. અહીંયા અગાસી ઉપર આવી ગયો છું. આ મારું સ્ટાફ રૂમ છે. ચાલો સ્ટાફ રૂમમાં જોઈએ. અને આ બધું સ્ટાફ રૂમ અમારું એમનામ જ પડ્યું છે. તો મિત્રો, હમણાં ઘણા દિવસ થઈ ગયા, સફાઈ કરવાનો ટાઈમ નથી મળ્યો, પણ આ લોકોનો વારો છે એટલે એ સફાઈ કરશે. પછી મારો વારો આવશે સફાઈ કરવા માટે. એટલે કે આઈ મીન કે નાની મોટી સીટ બધી આડાવડી પડી હોય એ બધી ઠેકાણે મૂકવાની હોય. અને મારું ડસ્ટબિન અહીંયા બહાર છે. જો મારું ડસ્ટબિનની હાલત જોઈ લો કેવી ખરાબ કરી છે. નકર આ પડીકા પેકેટ. આ મારી ડસ્ટબિનની હાલત છે. એટલે એમાં બધું એટલું બધું પણ ખરાબ નથી, પણ એવા થોડા મોટા નાના મોટા પડીકા પેકેટ્સ ને બધું હોય એ બધું ફેંક્યું છે એમાં. તો ચાલો ફ્રેશ થઈ જાઓ. ત્યારબાદ જવાનું છે ટી પીવા માટે. એટલે બંને લોકોને મારે ઝઘડવા પડશે. એક ભાઈ તો લેબોરેટરીમાં સૂતા છે, એક ભાઈ પાછા બીજા રૂમમાં સૂતા છે, રૂમ નંબર 7 સમથિંગ, યા તો પછી 2 નંબર હશે. તો ચાલો ફ્રેશ થઈ જાઓ, મળું હમણાં. કન્ટિન્યુ રહેજો બરાબર. કાકા ઉઠો 4 વાગી ગયા. નાસ્તા પણ જ કરવા આપણે? નાસ્તો નથી તો નાસ્તોમાં લઈ આવી છે કાકાને ઉઠાડ્યા છે અને હવે નાસ્તો પાણી કાકા માટે લેવા જવું પડશે થોડીક વાર રહીને. જોઈએ અમિત નથી લાગતો. અમિત ક્યાં ગયું? હા, તો અમે કાકા માટે નાસ્તો લઈ આવીએ. કાકા, નાસ્તો આજ કાંઈ છે નહીં, હાવ પૂરું થઈ ગયું છે. હાવ પૂરું થઈ ગયું. આ તો અમે કાકા માટે નાસ્તો લઈ આવું ભરપૂર. મસ્ત મજાનો નાસ્તો કાકા કરી લે. ચાલો મોઢું બધું ધોઈ નાખો, આમાં નાસ્તો લઈ આવો બરાબર. ઓલાને કીધું તો તમે ગયા ત્યારે ઓલાને કેજે લેતા હોય તો એ કઈ કીધું નહીં છે. તો ચાલો નાસ્તો લઈ આવો કાકા માટે. કાકા પાણી પી લે, ફ્રેશ થઈ જશે હમણાં. અને નાસ્તો પણ આજે નથી લઈ આવ્યો. નાસ્તો કાકા માટે લઈ આવું. કાકાને ભૂખ લાગી છે. લગાડી અમે સમથિંગ 3:45 જેવો ટાઈમ થઈ ગયો છે. આ લેબ પણ બંધ છે એટલે હમણાં એવડા ભાઈ પણ ચાલી જશે. પણ ઉસભાઈ એટલે જાગને હું તું કરેશ? બહુ તને નીંદર આવે? આરામનો ટાઈમ છે એટલે આરામ કરવા પછી કાકાએ હમણાં કીધું નાસ્તો લેવા જવાનું. તો હવે નાસ્તો લેવા અમે કાકા માટે જવું પડે. આજે નાસ્તો એની પાસે કઈ છે નહીં. તો આપણે આપણા ગામમાં જઈને ચા પીવા માટે તો લઈ આવશું એના માટે. 2 પડીકા લઈ આવીએ. મગદાળ. તો આ ભાઈ પણ સુતા છે. ઓલો ભાઈ હમણાં અમિત તો ગામમાં ગયો તો બહાર ગાડી પડી. ક્યાં છે કે ખબર નથી. ગામમાં નતો ગયો હું. તું ગામમાં ગયો તો? હા. તો હવે ટાઈમ થઈ ગયો 3:45 જેવું થઈ ગયું. ફાઇનલી હમણાં ફ્રેશ થવા માટે જશે. ત્યારબાદ જાશું અમે ટી પોસ્ટ ઉપર ટી પીવા માટે. કાકા માટે 2 પેકેટ પણ લેતા
કયા કીધા? મગદાળ. મગદાળ લાવવાની છે અને ચટાકા પટાકા. ચટાકા પટાકા અને મગદાળ. ચટાકા પટાકા ચટાકા પટાકા ને મગદાળ. તો આપણો પ્લાન નું શું કરશું હવે? આ જવાનું હવે કઈ ખબર પડતી નથી મને, તો આમાં કઈ સમજાતું નથી કરવું શું આમાં. એ સાંજે ઓલો આવશે પાછી લાવ અમે કરશું થોડી. હા. તો સાંજે થોડીક સ્ટાફમાં મીઠી લપ ખાવાની છે, મતલબ કે એડજસ્ટ કરવું પડશે ને હોસ્પિટલમાં રહેવા માટે. બે લોકો એક લોકો હોસ્પિટલમાં હશે, અમારે લોકો તો જવાનું તો ફાઇનલ થઈ ગયું છે, અમારે બહાર જવાનું છે. તો આપણે કેમ કરશું હવે? જવું તો હવે તો વટે વાર રહી ગયેલી છે એટલે જવું તો પડશે. તું આ પગને કેમ હલાવે છે? અચ્છા, તો થાકી ગયો હોય ને એટલે. હા, તો કાંઈ વાંધો નહીં. આપણે હે ને હવે સાંજે કાલે નવું અપડેટ તમે મને કહેજો કાલે, તું ને અમિત ને. તો હાલો હવે થોડીક વારમાં જાશું ટી પોસ્ટ ઉપર, ચા પાણી પીને, અને કાકા માટે 2 પેકેટ મગદાળ અને ચટાકા પટાકા લઈને હમણાં કાકાને આપશું. ત્યાં અમે ટી પીને પાછા રિટર્ન આવશું. ડોક્ટર 5 વાગે આવી જશે. અને હવે કાલનું નક્કી નહીં હવે શું થવાનું છે. મામલો બહુ મેદાને વયો ગયો છે. મોટી વાત છે કે અમારે એકચ્યુઅલમાં બહાર ફરવા જવાનું છે, એટલે આપણે નક્કી નથી થયું ને જે ક્યાં જવાનું છે. હજી ગીરમાં જવાનું છે અને સિંહની મુલાકાત લેવાની. સિંહની મુલાકાત લેવાની. સિંહની મુલાકાત અમને લેવાની છે ફાઇનલી. આ લેબની બહાર તમે આ રસ્તો જોઈ રહ્યા છો? આ અમારો લેબની બહારનો મેઇન રોડ. આ લેબની અંદર જે વિન્ડો છે ને ત્યાંથી તમારો આ વ્યૂ દેખાય, કેવું મસ્ત મજાનું. તો ચાલો હવે હા, પાણી ઉપર ગરમ કર્યું મેં હમણાં ઉપર. હા. હા, થઈ ગયા છે ટી પોસ્ટ ઉપર ટી પીને. આશીષભાઈ હાજરમાં છે. કાકા માટે સિંગ લાવ્યા છે. અમિતભાઈ મોબાઈલમાં ક્રિકેટ જોવે છે. ફૂટ્યો છે કે હું? હા, ફૂટ્યો નહીં, એને બળદ કહેવામાં આવે છે. બળદ છે. બળદ છે, બળદ. બળદ. અચ્છા, સિંગ નથી ખાવી તારે? સિંગ નહીં ખાવા. આ કાકા ક્યાં જાય? બળદને સિંગ નાખવા દે. હરકાઈ ફૂટ્યો. તમે ન્યા શું કરો? એને પોઈન્ટરા ઉડાડ્યા કહેવાય. કોઈતરા ઉડાડા કહેવાય. લાવો થોડીક. કાકા પકડાવા માંડ્યા છે હવે. સિંગ પકડાવે છે કાકા હવે. કેમ કહી લો. તો અમે સિંગની અત્યારે મોજ ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો વિડીયોમાં ક્લિયર. બરાબર, આ વ્યૂ બતાવી. હું મથો હજી તમે બહુ મીઠા અંદર ત્યાં સિંગમાં. લાવ કાકા મથે છે બહુ બધા. કાકા શું કહેવા માંગે છે કોઈને ખબર નથી. તમે શું કહેવા માંગો? પોતરા કરી નહીં ખાયેલા? કાકા શું કહેવા માંગે ને, હું અત્યાર સુધીમાં કેટલા વર્ષથી આવ્યા છું મને ખબર જ નથી પડતી. શું કહેવા માંગો? હું કઈ કહેવાનું નથી. ઓછી ખાજે હો તું સિંગ પછી. તો ચાલો સિંગ ની મજા લઈએ થોડી વાર.